આમ કે આમ ગુટલી કે દામ. આજે આપણે ગુટલીનો મુખવાસ બનાવીશું, પણ એ આપણે મસાલાવાળી બનાવીશું. તો દોસ્તો, આપણે ગુટલી આવી જે છે કેસર કેરી છે, તૂતા કેરી છે, બધાની ગુટલીને આપણે સૂકવી હતી તડકામાં અને બરાબર સૂકવી દેવાની. આ થોડી ભીની છે, જુઓ હું તમને સૂકવેલી બતાવું. તો સૂકવેલી ગોટલીને તોડવાની કઈ રીતે છે આની ટેકનિક બતાવી દઉં. આ ગોટલી હોય ને એનો આ પૂંછડીવાળો ભાગ હોય ને એના આ આગળ ચાચ હોય ને આ ભાગ આવી રીતે, તો અહીંયા પથ્થર મારવાનો છે કંઈક, અહીંયા પછાડવાનું, એટલે આ ભાગ છે ને ખુલી જશે ધીમે ધીમે. તો છે ને મેં બહુ બધી ગોટલી તોડી ત્યારે મને અનુભવથી ખબર પડી છે કે સૌથી ઇઝીલી ગોટલી નીકળી જાય આ રીતે. તો અહીંયા આપ તોડશો ને એટલે અંદરથી આ કવરને આવી રીતે ખોલવાનું, જે સાઈડ છે ને બધી એ સુકાઈ જશે અને આ રીતે અંદરથી ખુલી જશે અને આવી ગોટલી આપણને અંદરથી નીકળશે. તો જો આ બધી ગોટલીઓ અમે નીકાળી છે, એની ઉપર જે કવર હોય એ બી અલગ કરી દેવાનું, એકદમ સાફ કરી દેવાની અને આના આવા બે ફાડિયા કરી દેવાના. જોઈ શકો છો, જો બહુ બધા અમે ગોટલીના ફાડિયા કરી દીધા છે. અને હવે આ બધી ગોટલી છે ને આપણે કુકરમાં એને સીટી વગાડવાની છે. તો એના પહેલાં આ બધું છે ને સાફ કરી દેવાનું. એમાંથી આવો જે બધો વધારાનો જે કવરનો ભાગ હોય ને એનો ઉપરનો છાલો એ બધું નીકાળી દેવાનું. તો જો આ અમારા આ બધી ગોટલીઓ બધી હતી ને એ નીકાળી હતી ને, તો આ બધી આટલી બધી થેલીઓ ભરી ગઈ છે એના કવરથી. તો જુઓ બીજું આ રીતે બધી એકસાથે બહુ બધી ગોટલી અમે તોડી નાખી છે અને આખું આ ભેગું કર્યું છે. જો ખરાબ ગોટલી હોય ને, પોચી હોય, ઢીલી હોય, એવી નહીં લેવાની, કારણ કે એના લીધે આખો મુખવાસ છે ને એનું પાણી હોય ને એ ખરાબ થશે અને એના કારણે જે બીજી ગોટલી પણ ખરાબ થશે. એટલે આવી ચોખ્ખી એકદમ હોય ને આવી ટાઈપની એવી ગોટલી આપણે લેવાની છે. એ છે ને એને સૌપ્રથમ આપણે ચોખ્ખા પાણીથી વોશ કરી દઈશું અને પછી આપણે આ ગરમ પાણી કુકરમાં મૂક્યું છે તેમાં મીઠું નાખશું, એને ઓગળવા દઈશું. આખું મીઠું આપણે એડ કર્યું છે અને જે પાવડરવાળું મીઠું હોય છે એ પણ આપણે ઉમેરીશું. હવે આપણે આને ચોખ્ખા પાણીથી આ રીતે ધોઈ કાઢવાની છે. તો કેરી તો ખાયા જ છે બધા, પણ એના જે ગોટલા હોય ને એમાંથી આ ગોટલી નીકાળીને એનો આવી રીતે સદુપયોગ કરવામાં આવે છે, મુખવાસ બનાવવામાં આવે છે. આના ખૂબ જ ફાયદા છે આયુર્વેદની દ્રષ્ટિએ. એનાથી દાંત સારા રહે છે, વાળ કારા થાય છે અને પાચન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત એના આ જે ગોટલી નીકાળીને તો ઉપરનું જે લેયર હોય ને, જે કવચ છોતરું, એ જે કવર હોય ને તેનો પણ ઘણા લોકો ગામડામાં ચૂલો સળગાવવા માટે ઉપયોગ કરતા હોય છે. અને જે આ ગોટલી વોશ કરે ને પછી જે પાણી હોય ને, તો એ પાણી મીઠા વગરનું જે પાણી હોય ને એ પાણીથી વાળ પણ ધોવે છે. તો હેર ડાયમાં છે ને આ ગોટલીનો જ ઉપયોગ થતો હોય છે. તો એનાથી વાળ કારા પણ થતા હોય છે. તો તેનો એવી રીતે ઘણા લોકો ઉપયોગ પણ કરતા હોય છે. તો આ રીતે આપણે હવે પ્રોસેસ કરીશું. પાણી ગરમ કરવા મૂક્યું છે કુકરમાં અને ગોટલી વોશ થઈ જાય અને પછી આપણે કુકરનું ઢાંકણું ઢાંકી અને સીટી વગાડવાની છે. કુકરની કેટલી સીટી વગાડવાની છે? 3 સીટી વગાડીશું ને એટલે તૈયાર થઈ જશે ગોટલી. હવે આપણે આવા પાવડરવાળું મીઠું પણ આપણે ઉમેરીશું. ગોટલીની જે ક્વોન્ટિટી હોય ને એ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. બધું પાણી બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે જે વોશ કરેલી ગોટલી છે એમાં ઉમેરીશું. આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. ગેસ ફૂલ રાખવાનો છે. આવી રીતે 3 સીટી વગાડવાની છે. 3 સીટી વગાડ્યા પછી ઠંડુ થયા પછી આપણે જોઈ લઈશું. સાચી હશે તો બીજે 2 સીટી વગાડી દઈશું. ત્યારે આપણે 3 સીટી વગાડીશું. આપણે રોટલી જોઈ લીધી. ચડી ગઈ છે આપણી રોટલી, ચડી ગઈ છે. તો આપણે એને નિતારી દઈએ. આવું જારીવાળું વાસણ હોય ને તેમાં કાઢી લેવાની. પછી એને સુકવવા દેવાની અને પછી આવી રીતે કપડામાં સૂકવી દીધી હતી. તો છે ને કોઈ દિવસ પેપર ઉપર ખાવાની વસ્તુ નહીં સૂકવવાની, કેમ કે જે ન્યૂઝપેપર આવે ને
એમાં છે ને જે શાહી આવે ને એમાં અમુક ભારે ધાતુ હોય છે અને હાનિકારક કેમિકલ હોય છે, રસાયણો હોય છે, જે આ ખાવાની વસ્તુ જોડે આપણા શરીરમાં જાય અને કેન્સર જેવી બીમારીને આમંત્રિત કરે છે. એ ખાસ ધ્યાન રાખવું. હવે આ સુકાઈ જાય ને પછી આપણે એને મસાલા ગોટલી તૈયાર કરીશું. તો આ ગોટલી આપણી સુકાઈ ગઈ છે, આવી રીતે કટણ કરીને તૈયાર કરેલી છે. હવે આપણે છે ને શું કરવાનું છે, હવે આપણે એને ઘીમાં શેકી અને પછી ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલો એકદમ બારીક આવે એટલે એની પર ચોંટી શકે, એટલે એ મસાલો આપણે એમાં સારી રીતે સેટ થઈ શકશે. આપણે ઘીને ગરમ કરવા મૂકવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે આ ગોટલીને એમાં શેકવાની છે અને એમાં ચાટ મસાલો મિક્સ કરવાનો છે, એટલે આપણી મસાલા ગોટલી તૈયાર થઈ જાય. હવે આપણે ઘી ગરમ થઈ છે તો ગોટલી નાખીશું. આપણે જેટલી ખાવી હોય એટલી બનાવી શકાય, તો આપણે આટલી બનાવીશું. હવે આપણે આને હલાઈ કરવાની. આપણી ગોટલી શેકાઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે ચાટ મસાલો નાખીશું. આ ચાટ મસાલો નાખીને આપણે હલાવવાની નહીં, કારણ કે આ ઘી થીજી જશે ને એટલે આ મસાલો એની પર ચીપકેલો રહેશે. જો આપણે હલાવીશું તો મસાલો છૂટો પડી જશે, એટલે આ રીતે આપણે છાંટી દેવાનો મસાલો. ચાટ મસાલામાં બધા મસાલા આવી જાય અને એનો ટેસ્ટ પણ સારો લાગે. તો આ રીતે આપણી મસાલા ગોટલી તૈયાર છે.